मात की जय। प्रेम थी बोलो नमः पार्वती पते हर हर महादेव। कथा ने आगे शुरुआत करजो, शरबत पीता रहजो અને કથામાં ધ્યાન રાખજો। પી લેવાનું કાંઈ વાંધો નહીં, પણ કથામાં પાછું ધ્યાન રાખજો। સमुद्રની અંદર ગયા, ક્ષીર સમુદ્રની અંદર ભગવાન વિષ્ણુ પોતે નાગ શૈયાની પથારી પર પરમાત્મા શયન કરી રહ્યા છે। બાજુમાં લક્ષ્મીજી છે, બેન હરે હરે, અલ્પાબેન હરે હરે, બેન હરે હરે, શાંતિ હરે હરે। ભગવાન ક્ષીર સાગરની અંદર નાગ શૈયા પર પોઢેલા પરમાત્મા વિષ્ણુ ભગવાન તમામ દેવી દેવતાઓ બ્રહ્મા આદિ ઇન્દ્રાદિ દેવો, ઇન્દ્ર ગંધર્વ યમ કુબેર બધા દેવતાઓ મળી ભગવાન વિષ્ણુની પાસે ગયા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા કે પરમાત્મા હવે આ તારકાસુરના ત્રાસ સહન નથી થતા, માટે કંઈ હવે આપણે ઉપાય કરો। ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દેવતાઓ, એ વરદાન બ્રહ્માજીનું આપેલું કે ભગવાન શિવ દ્વારા જેને પુત્ર થાય પુત્રથી જ તારકાસુરનો વધ થાય, એટલા માટે આપણે સાથે મળી ભગવાન શિવની પ્રાર્થના કરવી જોઈએ। એટલે તમામ દેવતાઓ ભગવાન કૈલાસમાં ભગવાન શિવની પાસે બધા પરમાત્માની પાસે આવી ભગવાન શિવને વંદન કરવા લાગ્યા। ભગવાન શિવજીએ કહ્યું, હે વિષ્ણુ, હે બ્રહ્મા આદિ દેવતાઓ, તમારે બધાને અહીંયા આવવાનું કારણ, તમે બધા એક સાથે મળીને શા કારણે આવ્યા છો, આવવાનું કારણ શું છે? ત્યારે શિવના વચનો સાંભળી બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન તરફ જોવા લાગ્યા। બધા દેવતાઓ વિષ્ણુની સામે જોવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, હે નારદ। ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, ભગવાન શંકર, તારકાસુરે અમને બધાને અમારા સ્થાનોમાંથી બહાર કાઢી મૂક્યા। હે સ્વામી, તેનું મૃત્યુ આપના પુત્ર દ્વારા થાય એવું બ્રહ્માજીએ વરદાન આપેલું છે, તેથી આપ હિમાલય પુત્રી પાર્વતીની સાથે વિવાહ કરો અને જેથી તમારા સંકટ દૂર, તેથી અમારા સંકટ દૂર થાય। ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા, ભગવાન મહાદેવ કહેવા લાગ્યા, હે દેવતાઓ, હે દેવતાઓ, જો હું રૂપવતી પાર્વતીની સાથે લગ્ન કરું તો બધા દેવતાઓ કામી થશે, તે સુંદર પોતે જ કામદેવને જીવિત કરશે। મેં પહેલા કામદેવને બધા જ કાર્યો માટે ભસ્મ કરી દીધો છે અને હવે મને વિવાહ કરવાને માટે તમે બાંધો છો। એ આટલું કહી ભગવાન શંકર ધ્યાનમાં ડૂબી ગયા, આત્મચિંતન કરવા લાગ્યા। શિવજીને આ પ્રમાણે ધ્યાન સ્થાનમાં જોઈને નંદીશ્વરે, વિષ્ણુ વગેરે બધા દેવતાઓ કહેવા લાગ્યા, હે નંદીશ્વર, અમે શું કરીએ? તેમને પ્રસન્ન કરવા માટે અમને તમે કોઈ એવો ઉપાય બતાવો હે નંદી, કે જેના થકી ભગવાન શિવ અમારા ઉપર પ્રસન્ન થાય। નંદીકેશ્વર કહેવા લાગ્યા, હે દેવતાઓ, હે બ્રહ્મા, હે વિષ્ણુ, ભગવાન શિવને સંતુષ્ટ કરવા માટે એક જ ઉપાય છે, બીજો કોઈ રસ્તો નથી। ભગવાન શિવની માટે ભગવાન શંકરની પ્રાર્થના કરો, ભગવાન શિવની પ્રાર્થના કરો તો ભક્તવત્સલ ભગવાન છે જરૂર પ્રસન્ન થશે અને આપ સર્વના મનોરથોને પૂર્ણ કરનારા મહાદેવ છે, માટે તમે બધા ભગવાન શિવની સ્તુતિ મૂળો કરવા। નંદીશ્વર પાસેથી આટલો સાંભળી બધા દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્મ મોરારી સુરાસિતલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય। ઓમ બ્રહ્મા મુરારી સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ। નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય। ઓમ જન્મ જ દુઃખ વિના
विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम देवमुनि प्रवरार्चितलिंगम कामदहन करुणाकरलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम रावण दर्प विनाशनलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम सर्वसुगंधित लेपितलिंगम बुद्धिविवर्धन कारणलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम सिद्धसुरासुर वंदितलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम कुंकुमचंदन लेपितलिंगम पंकजहार सुशोभितलिंगम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम संचितताप विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम नमः शिवाय ओम 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 हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः महादेव महादेव हर हर भोले नमः शिवाय ओम 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 हर हर भोले नमः शिवाय नमः पार्वती पते हर हर महादेव આ રીતે દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માએ કહ્યું ત્યારે મેં અને વિષ્ણુ બ્રહ્મા નારદજીને કહે કે હે નારદ ત્યારે મેં એટલે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ બંને મળી ભક્તિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન શિવનું ધ્યાન અને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકરની સમાધિ છૂટી. સમાધિ છૂટી અમારા તરફ પ્રિય દ્રષ્ટિ કરતા કહેવા લાગ્યા કે હે દેવતાઓ તમે લોકો હજી અહીંયા કેમ ઊભા છો?
મેં તમને એક વાત તો કહી દીધું કે જગતની અંદર મેં કામને બાળીને ભસ્મ કરી નાખ્યો. હવે હું વિવાહ કરવાનો કયો ફાયદો? આ જગતમાં કામ તો છે નહીં, અને જ્યાં સુધી કામ ના હોય ન હોય ત્યાં સુધી બીજા કાર્ય કઈ થઈ. કઈ રીતે હું વિવાહ કરું? દેવતાઓ કહે ભગવાન શંકરની સમાધિ છૂટી ગઈ ને કહેવા લાગ્યા, વિષ્ણુજી કહેવા લાગ્યા, આપ સર્વજ્ઞ છો, અંતર્યામી છો, અમે બધા આપને શરણે છીએ. હે સ્વામી, અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ પાર્વતીની સાથે લગ્ન કરો, પુત્ર ઉત્પન્ન કરી તારકાસુરના ત્રાસમાંથી અમને બધાને બચાવો. પ્રભુ, અમારી ઈ પ્રાર્થના છે તમારી પાસે. આપને માટે કઠોર તપ, અને બીજું અમારું રક્ષણ કરો. પાર્વતી તો નારદજીના ઉપદેશથી કઠોર તપ કરવા લાગ્યા, અને એ તમને પામવા માટે, પતિ તરીકે મેળવવા માટે પાર્વતીજી તપસ્યા કરે છે. આપ અમારા પર કૃપા કરો અને કૃપા કરો. એ મહાદેવ ભગવાન શંકરજી હસતા હસતા કહેવા લાગ્યા, હે દેવતાઓ, લગ્ન તો એક જાતનું બંધન છે. લગ્ન એક જાતનું બંધન છે. આ જગતમાં અનેક પ્રકારના કુસંગ છે, તેમાં સ્ત્રી સંગ મુખ્ય છે. એનાથી વિષય વાસના વધે અને બંધનમાં પટકાય છે. હું પોતે ઈચ્છું છું કે આ બંધનમાં હું ન પડું, પરંતુ હું ભક્તોને આધીન છું. મારે ભક્તોને આધીન લોકોના હિત માટે અયોગ્ય હોય તે પણ હું કાર્ય કરું. માટે કારણથી હું આપ લોકોની વિનંતી સ્વીકારી પૂર્ણ કરીશ. હે દેવતાઓ, તારકાસુર દ્વારા તમને જે દુઃખ પ્રાપ્ત થયું એ દુઃખમાંથી હું એનું નિવારણ કરી, અને નિવારણ માટે મારી ઈચ્છા નથી છતાં હું પાર્વતીની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. લગ્ન કરીશ. હવે તમે નિર્ભયતા પૂર્વક પોતાના સ્થાને જાઓ. હે નારદ, દેવતાઓને આમ કહી ભગવાન શંકર પાછા મૌન થઈ ગયા. ભગવાન શિવે લગ્ન કરવાનું કહી દીધું, તો પાર્વતીની સાથે લગ્ન કરી, પણ હજી એમ નહીં. બ્રહ્માએ કહ્યું, હે નારદ, જ્યારે ભગવાન વિષ્ણુ વગેરે દેવતાઓ ચાલ્યા ગયા ત્યારે ભગવાન શંકરે પાર્વતીની પરીક્ષા કરવાનું નક્કી કર્યું કે આ મારા માટે યોગ્ય છે કે નહીં. અત્યારે છોકરો ને છોકરી જોવા જાય ને આમાં પેલા ગઢિયા કરી આવતા, પૂછતા ની કેવું મોઢું છે એ તે. સાચી વાત છે ને? અત્યારે છોકરો ને છોકરી પસંદ કરે. આમાં છોકરાને છોકરીનું મોઢું ગમે તો ગાલે, અને છોકરીને છોકરાનું મોઢું ગમે તો હાલે. તો જ આ બધા પ્રસંગ થાય, નકર નથી થતા. માવતર એક બાજુ પીડ્યા જાય. આ સમય એવો છે. ભગવાન શિવે કહ્યું, પાર્વતીની સાથે હું લગ્ન કરીશ, પણ પહેલા હું એમની પરીક્ષા કરું કે એ મારે યોગ્ય છે કે નહીં, મને પતિ તરીકે સાચવી શકે એમ છે, મારા વર્તન પ્રમાણે ચાલી શકે એમ છે. આ બધું જોયા પછી લગ્ન થાય, ત્યાં સુધી નહીં. ભગવાન શિવને ખબર છે કે જન્મો જન્માંતરના મારા પત્ની છે, પણ એમની સતા પરીક્ષા કરવાની. ભગવાન શ્રી પરીક્ષા કરવા માટે વશિષ્ઠ વગેરે સપ્ત ઋષિઓનું ભગવાન શિવે સ્મરણ કીધું. હવે પરીક્ષા કરવા માટે પાછા બીજાને મોકલ્યા, પોતે નથી ગયા. સપ્ત ઋષિઓ અને વશિષ્ઠ આદિ ઋષિઓને બોલાવી અને ભગવાન શંકર પાર્વતીની પરીક્ષા માટે મોકલ્યા. ઋષિઓ સદાશિવની પાસે આવ્યા, પ્રણામ કર્યા, સ્તુતિ વિનયપૂર્વક બોલ્યા, હે અંતર્યામી મહાદેવ, હે મહાદેવ, અમે તો આપના દાસ છીએ, આપના સેવકો છીએ, આપના ભક્તો છીએ, આપના દાસ છીએ, માટે અમને આજ્ઞા આપો, આજ્ઞા આપો. હે સપ્ત ઋષિઓ, તમે ગૌરી શિખર નામના પર્વત ઉપર જાઓ. ગૌરી શિખર નામના પર્વત ઉપર જાઓ. ત્યાં મારી પ્રાપ્તિના માટે પાર્વતીને એકાગ્ર મનથી તપ કરે છે, અને ત્યાં અનેક પ્રકારના ચલકપટથી તેના પ્રેમની પરીક્ષા કરો. પછી સગળો વૃંતાંત તમે મને આવીને કહો. મારા માટે તપ કરે. હવે બરોબર છે કે નહીં તમે જાણો. ઋષિઓને ગૌરી શિખર તરફ મોકલ્યા. ઋષિઓ પાર્વતીની પાસે આવ્યા, ગિરજાને પ્રણામ કર્યા. ગિરિજાને પ્રણામ કર્યા અને કરીને ફરીથી કહેવા લાગ્યા, હે પાર્વતી, હે દેવી, આવું કઠિન તપ તમે કોના માટે કરો છો? શા માટે કરો? આટલી બધી કઠિન તપસ્યા કોના માટે કરો?
પાર્વતી આપ તો અતિ કઠિન તપસ્યા કરી રહ્યા, આવા તપનું શું કારણ? આટલું સાંભળી પાર્વતીજીએ કહ્યું કે હે શ્રેષ્ઠ ઋષિઓ, હું તો નારદજીની આજ્ઞાથી ભગવાન શંકરને મારા પતિ તરીકે મેળવવા તપ કરી રહી છું. ભગવાન શિવને મારે પતિ તરીકે પામવા એટલા માટે હું તપ કરી રહી છું, અને મારા દેવતા છે તે જ મારી કામના પૂરી કરશે, અને એવો મારો દ્રઢ વિશ્વાસ છે. આવું કહેતા સાતેય ઋષિઓ હસી પડ્યા. ઋષિમુનિઓ હસવા લાગ્યા, હસી પડ્યા અને કહેવા લાગ્યા, પાર્વતી તમને કપટી નારદ ચરિત્રની શું જાણ? નારદની તમને ખબર નથી? નારદજીએ કયેકના ઘર આમથી આમ કરી નાખ્યા. નારદ કપટી છે. આ ઋષિમુનિઓ કહે કે હે માં, હે ઉમા ગિરજા, તમને ખબર નથી? નારદજી કપટી છે, એને કયેકના ઘર ઉથલ પાથલ કરી નાખ્યા. છતાં તમને એની પર વિશ્વાસ, એના વચનો પર વિશ્વાસ રાખી અને મહાદેવને પામવા માટે તમને નારદે કહ્યું એ પ્રમાણે તમે તપ કરવા બેસી ગયા. આની પાછળનો કઈ વિચાર કર્યો? અને નારદને તમે કાં નથી ઓળખતા? ગમે ને નારદ જાય ને કઈ વસ્તુ મૂકીને આવે, અને એમાંય તમને એ પણ ખબર છે કે આગલા જન્મની અંદર તમે જ્યારે દક્ષના પુત્રી હતા, ભગવાન શિવ ધ્યાનમાં ગયા અને તમને નારદજીએ કીધું કે ભગવાન અખંડાનંદ છે, એને જીવન મરણ નથી, તમારે જન્મનું મરવું પડે. આવું ક્યારે તમે મહાદેવને પૂછ્યું? આ વાત તમને નારદે કરેલી. અને પછી તમે ભગવાન શિવની પરીક્ષા કરી પરમાત્માની કે ઉઠત બાળું બેઠત બાળું, બાળું જાગૃત સોતા, ત્રણ ભુવનમાં તારી ભંગ પાડી દઉં તો ક્યાં કરે જોગી અવધૂતા. ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખોલ્યો અને દેવી તમારી સામે પરમાત્માએ ઊભા થઈને કહ્યું કે દેવી હું બોલ્યા તમે? કે ઉઠત બાળું બેઠત બાળું, બાળી દઉં જાગૃત સોતા, ત્રણ ભુવનમાં તમારી ભંગ પાડું, તમે ક્યાં કરો જોગી અવધૂતા. એટલે મહાદેવે તમને જવાબ આપ્યો. યાદ છે? નારદજીની જ કહાની છે બધી કે ઉઠત ન બળું બેઠત ન બળું હું જાગૃત સોતા, ત્રણ ભુવનમાં તમારે મારવા એટલા મારો તરસોડા, અને મેં તો ચોથા ભુવન જોગી અવધૂતા. હું તો ચોથા ભુવનનો જોગી છું. છતાં આ બધી વાત તમને કરવા વાળા નારદજી, છતાં તમને એના પર ભરોસો છે? હે ગિરધા, કયેક લોકોને મારીને ખાવા, તમારા જેવી ભલી ભોળી નિષ્કપટ કુમારિકાઓ આ શું જાણે? ઘણા ઘરને તેણે બરબાદ કરી નાખ્યા. દક્ષિણા 10,000 પુત્રો નારાયણ સરોવર ઉપર તપ કરવાને ગયા. ત્યાં મહાત્મા પહોંચ્યા અને તેમને એવો ઉપદેશ કર્યો કે પાછા તેઓ ઘેર આવ્યા જ નહીં. આ નારદ દક્ષિત મહારાજના 10,000 પુત્રો, અને તેવો જ ઉપદેશ કર્યો, પાછા તેઓ ઘરે આવ્યા નહીં. ફરીથી દક્ષે બીજા 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા, તેમને તપ કરવાની આજ્ઞા કરી, તેમની પણ એવી જ ગતિ કરી. વિદ્યાધર ચિત્રકેતુને એવો ઉપદેશ કર્યો કે ફરીથી તેને ગ્રસ્ત આશ્રમ બાંધ્યો જ નહીં. અને બીજું આ પ્રમાણે ઘણા લોકોને વૈરાગ જ્ઞાન સમજાવીને ઊંધા રસ્તે ચડાવી દીધા. આ નારદની વાતોમાં હવે તમે પણ ફસાઈ ગયા. સપ્તઋષિઓ પાર્વતીને કહે કે આ નારદની વાતોમાં તમે પણ ફસાઈ ગયા, તમને ખબર નથી આ નારદની વાતમાં? ફરીથી તેને ઘરગ્રસ્ત પ્રાપ્ત ન કર્યો અને બધાને ઊંધા રસ્તે ચડાવ્યા. દેવી તમે પણ આમાં ક્યાં ફસાણા? હે પાર્વતી, થોડો વિચાર કરી જુઓ, તેના બહેકવાથી તમે કેવા પ્રકારના પતિ છો. નિર્લજ. એક તો મહાદેવને તમે પોતાના પતિ માનવા તૈયાર થયા, પણ હવે મહાદેવ જુઓ કેવા છે, નિર્લજ, એને લજ્જા નથી. ભગવાન શિવને જેને તમે પતિ તરીકે પામવા માંગો એને લજા નથી, એ નિર્લજ છે. આ પરીક્ષાઓ છે. નિર્લજ, અમંગલ, એ મંગલ નથી, અમંગલ છે. અશુદ્ધ, અપવિત્ર, પવિત્ર પણ નથી. અમંગલ, અશુદ્ધ, અપવિત્ર, કામસૂત્ર, નિર્વિકારી, ઉદાસીન, કુલહીન, કારણ કે એને કુળ નથી, એનો કોઈ કુટુંબ પરિવાર નથી, એકલા જ છે. નથી એને બા, નથી પિતા, નથી ભાઈ, નથી બેન, આ એકલા છે. કુલહીન, જેને કુટુંબ પરિવાર કાંઈ નથી. કુલહીન, ભૂત પ્રેતની વચ્ચે રહેવા વાળા. પાછા રહે ક્યાં? શમશાનમાં જેનો નિવાસ સ્થાન છે, શમશાનમાં. અને શમશાનની અંદર એને રહેવાનું, એનો આશ્રય ભૂતનો છે. ભૂત અને પ્રેતની સાથે રહેવા વાળા છે.
ભૂત પ્રેતની વચ્ચે રહેનારા નાગાને આવા પતિને મેળવીને તમને ક્યાં સુખ પામજો, જેના ગળામાં આભૂષણની જગ્યાએ સર્પ લટકેલા છે, જેની ગળામાં આભૂષણની જગ્યાએ સર્પ લટકે છે, કાનમાં વીંછી લટકે છે અને રુદ્રાક્ષ આખા શરીરે ધારણ કરેલા અને આખા શરીરે ભસ્મ લગાવે છે, આવાને તમે વર કરીને કરશો શું? આવા પતિથી હું ફાયદો? નથી કાંઈ કામ કરતા, નથી કાંઈ કાજ કરતા, ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે છે. આવા પતિથી તમને કઈ રીતે સંતોષ થશે? શું ખાધું? આખરે પિતાને ત્યાં જઈને દુઃખી તેણે પોતાના શરીરને આગમાં ભસ્મ કર્યું. આગલા જન્મમાં દક્ષના પુત્રી હતા, એની પત્ની હતા. જો અંતે તે કંટાળીને એને ભસ્મ પોતાના દેહનો અગ્નિ સ્નાન કર્યું. એકલો રહેનાર કદી કોઈ પણ સ્ત્રીની સાથે રહી શકતો નથી. હે પાર્વતી, આ જ બાબતનો વિચાર કરી તમે હઠ છોડી દો અને હવે તમે તમારા ઘરે જતા રહો. આ શિવને પરણવાની વાત મૂકી દો. સપ્ત ઋષિઓ આ રીતે પાર્વતીને કહેવા લાગ્યા, તમારો વિવાહ સર્વગુણ સંપન્ન. હવે જો તમારે વિવાહ કરવો હોય તો અમે તમને રસ્તો બતાવીએ. અમે જે કહીને એ વરની સાથે તમે વિવાહ કરો, તેમાં તમારું કલ્યાણ થશે. તમારા વિવાહ સર્વગુણ સંપન્ન વૈકુંઠના સ્વામી વિષ્ણુની સાથે કરી દઈશું. આ સપ્ત ઋષિઓ પાર્વતીને કહે કે દેવી, આના કરતા તમારો વિવાહ અમે વૈકુંઠના વાસી ભગવાન વિષ્ણુની સાથે તમારો વિવાહ અમે કરી દઈશું અને પરિણામે તમે સુખી થશો. કારણ કે વૈકુંઠ તો હે ભાઈ સોનાની નગરી છે, અંદર રહેવા માટે એમાં કાંઈ ખામી નથી. આવું સુંદર મજાનું સ્વર્ગ છે. હે પાર્વતી, તમે ત્યાં રહી અને સુખ ભોગવશો. બ્રહ્માજી કહે, નારદ, આ પ્રમાણે ઋષિઓના વચન સાંભળી હસતી હસતી પાર્વતી બોલ્યા. હસતા હસતા પાર્વતી બોલ્યા, હે મુનિઓ, આપ જે કંઈ કહો તે બધું સાચું છે, એમાં કાંઈ ખોટું નથી. તમે જે કહો એ બધું સાચું જ છે, એમાં કાંઈ ખોટું નથી. બધી વાત તમારી સાચી છે, પરંતુ હું મારા દૃઢ વિશ્વાસનો ત્યાગ કરી શકું તેમ નથી. પર્વત પુત્રી હોવાને કારણે હું તપથી ગભરાતી નથી, કારણ કે હું પર્વતની દીકરી છું. પર્વત કઠિન હોય, કઠણ હોય, હું એની દીકરી કઠણ જોઉં, એમાં કાંઈ ફેર ન પડે. એટલે મને કોઈ જાતનું કોઈ ગભરામણ નથી. પર્વત છે એ પથ્થરનો છે તો પથ્થરનો પર્વત છે તો પથ્થરની દીકરી પથ્થર જ હોય, એમાં શું ફેર? હું પણ પર્વતની દીકરી છું, મને કોઈ ગભરાટ નથી. હું એનો ત્યાગ કરી શકું તેમ નથી. પર્વતની પુત્રી હોવાને કારણે હું તપથી ગભરાતી નથી. દેવર્ષિ નારદજીએ તો મારું પરમ હિત કર્યું છે. નારદજીએ પરમ હિત કર્યું, તે મારા પરમ પૂજ્ય સદગુરુદેવ છે. પાર્વતી કહે, એ મારા પરમ પૂજ્ય નારદ સદગુરુજી છે, સદગુરુ છે. અને મારા પરમ પૂજ્ય સદગુરુને હું કેવી રીતે ત્યાગી શકું? ગુરુને ક્યાં ના પડે? ગુરુના આદેશ ઉપર તો મારે આવવું જોઈએ. અને મને મારા ગુરુનો આદેશ છે કે પંચાક્ષર મંત્રનો જાપ કરો, તપ કરો, મહાદેવ અવશ્ય મળશે, ભગવાન શંકર મળશે. હું કેવી રીતે ત્યાગ કરી શકું? હે મુનિઓ, આપ વિષ્ણુને ગુણવાન અને શિવને ગુણરહિત કરો છો, પરંતુ શિવ તો ભક્તોને માટે અવતાર ધારણ કરે છે. દુનિયાની પ્રભુતાને જોવાની તેમની ઈચ્છા નથી. તે તો સ્વયં બ્રહ્મ છે. તમે કહો આમ છે તેમ છે, પણ ભગવાન શિવ તો સ્વયં પોતે બ્રહ્મ છે. દુનિયાના સુખ માટે આ બધું કરે ભગવાન શંકર. એને કંઈ સુખ જોતું નથી. જગતના સુખોના માટે મહાદેવ આ બધી ક્રિયાઓ કરે. શિવ પોતાના ભક્તો માટે અવતાર પણ ધારણ કરે છે. દુનિયાની પ્રભુતાને જોવાની તેમની ઈચ્છા નથી. તે તો સ્વયં બ્રહ્મ વિકાર રહિત છે. ભક્ત હેતુ વિકારને ધારણ કરનારા થાય. આ કારણથી તે શિવ અવધૂત સ્વરૂપે પરમાનંદમાં મગ્ન થઈ પરમહંસની ગતિ ધારણ કરે. એ બ્રાહ્મણો, શંકર કદી ધર્મ કે જાતિ આદિનો વિચાર કરીને અનુગ્રહ ક્યારેય કોઈની સાથે કરતા જ નથી. ભગવાન શિવને જ્ઞાતિ જાતિ હારે ક્યાંય કોઈ ભેદ નથી. સર્વત્રમાં પરમાત્મા ભગવાન શંકર બધાને, આ જગતની અંદર બધાને એક સરખા જ ગણે છે.
એમની તત્વ દ્રષ્ટિથી જોતા હું એ પ્રમાણે માનો કે હે બ્રાહ્મણો, જો શંકર મારી સાથે વિવાહ કરશે નહીં તો હું સદા વિવાહથી રહિત રહીશ. સૂર્ય પૂર્વના બદલે પશ્ચિમમાં ભલે ઉગે, સુમેરુ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય, તો પણ હું મારા વિચારને ક્યારેય ફેરવીશ નહીં. મારા મનની અંદર ભગવાન શિવ પ્રત્યેની જે પ્રીતિ છે અને હું પામીશ. વિવાહ કરી તો ભગવાન શિવની સાથે જ કરીશ, બીજા મારા માટે કોઈ નથી. આમ કહેતા પાર્વતી દઢ નિશ્ચય જાણી અને શિવનું સ્મરણ કરી મૌન થયા. ઋષિઓએ પણ આવા પ્રકારની ગિરજાનો નિશ્ચય જાણી લીધો. જય શબ્દ બોલી તેમને ઉત્તમ આશીર્વાદો આપવા લાગ્યા. ઋષિ મુનિઓ એમને આશીર્વાદ આપવા લાગ્યા અને આશીર્વાદ આપી મુનિઓએ દેવીને પ્રસન્ન મનથી પ્રણામ કર્યા અને શિવના સ્થાને પોતે પાછા સપ્ત ઋષિ ગયા. ભગવાન શિવને આ સર્વ હકીકત જણાવવા માટે ઋષિ ભગવાન શિવની પાસે ગયેલા. બ્રહ્મા કહે, નારદ, એટલા બધા સતીને સમજાવ્યા પાર્વતીને સપ્ત ઋષિઓએ, પણ એનું મન ક્યારેય ડગ્યું નહીં. હે નારદ, પોતાના સ્થાન તરફ સપ્ત ઋષિઓ તરફ ગયા ત્યારે જગતપતિ શંકરે પોતે પાર્વતીની પરીક્ષા લેવાની ઈચ્છા કરી. આ ઋષિઓ તો પરીક્ષા લઈને જતા રહ્યા, પણ ભગવાન શિવ પોતે નક્કી કર્યું કે હવે પોતે જ પાર્વતીની પરીક્ષા લઉં અને પાર્વતીની પરીક્ષામાં જો પાસ થાય તો એની સાથે હું વિવાહ કરું. પ્રસન્ન મન વડે પરીક્ષા માટે શિવ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો. બ્રહ્મચારીનો વેશ ધારણ લઈ પાર્વતીને જોવા માટે તેના તપોવનમાં ગયા. તેઓ દંડી બ્રાહ્મણનો વેશ ધર્યો. દંડી બ્રાહ્મણનો વેશ ધારણ કરી પાર્વતીની પાસે ભગવાન શંકર મહાદેવ પાર્વતીની પાસે આવ્યા અને સાત્વિક મૂર્તિ પાર્વતીને બ્રહ્મચારીના રૂપમાં જોઈ મનમાં અત્યંત પ્રસન્ન થયા. આ બાજુ પાર્વતી પણ બ્રાહ્મણના વેશધારી શિવને જોઈ પ્રસન્ન થઈ. આ તેજસ્વી અદ્ભુત બ્રાહ્મણને જોતા દેવીએ સર્વ પૂજાની સામગ્રી તેમનું પૂજન કર્યું. દંડીના રૂપમાં ભગવાન શંકર ગયા તો ત્યાં પાર્વતીએ એનું વિધિપૂર્વક પરમાત્મા શિવનું પૂજન કર્યું. શિવનું પૂજન કરી અને બે હાથ જોડી અને પાર્વતી આ દંડીના રૂપમાં ભગવાન શંકરને વંદન કરે અને પાર્વતી આગળથી કુશળ પૂછ્યું. પાર્વતી બોલ્યા, આપ બ્રહ્મચારીના સ્વરૂપમાં કોણ છો? આપ બ્રહ્મચારીનો વેશ ધારણ કરનાર આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો? આપના દર્શનથી આ વન એકદમ પ્રકાશિત બની ગયું. મહારાજ, આપ કોણ છો? આપ કોણ છો? બ્રાહ્મણ કહેવા લાગ્યા, હું વૃદ્ધ બ્રાહ્મણ છું. ભગવાન શિવ બ્રાહ્મણના વેશમાં કહે કે દેવી, હું વૃદ્ધ બ્રાહ્મણ છું. મારા ઈચ્છા પ્રમાણે અહીં તહીં ફરું છું. મારું શરીર નિર્બળ છે. હંમેશા તપસ્વીઓ બીજાના સુખ આપનાર તેમ પરોપકાર હોય. આપ કોણ છો? કોની કન્યા છો અને શા કારણથી તમે આવું કઠિન તપ કરો? બ્રાહ્મણે માં ભગવતી પાર્વતીને પ્રશ્ન કર્યો કે આવું કઠિન તપ તમે કોના માટે આ તપ કરો છો? હે દેવી, તમારું પ્રલોભન શું છે તે મને કહો. તમે કોના માટે તપ કરો છો? શું કામ આટલી કઠિન તપસ્યા કરો? સ્વધર્મચારણી છો, શું તો આપનું પોષણ નથી કરતા? જવાબ આપતા ગિરજા બોલ્યા. પાર્વતી કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવતા, હે બ્રાહ્મણ, હું હિમાલયની પુત્રી છું. મહારાજ, હું હિમાલયની પુત્રી છું. ગિરજા બોલ્યા, મારું નામ પાર્વતી છે. પૂર્વ જન્મમાં હું દક્ષ કન્યા હતી. યોગ માર્ગથી મેં મારા શરીરનો ત્યાગ કર્યો અને એ જન્મમાં મને શંકર પ્રાપ્ત થયા હતા, પણ કમનસીબે મને છોડી દીધી અને કામદેવને ભસ્મ કરી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. શંકરના ચાલી નીકળવાથી ઉદ્વેગ થયો, તેથી હું પિતાના ઘરનો ત્યાગ કરી ગંગા દ્વાર સમીપ તપ કરવા માટે આવી છું. મારા પ્રાણ વલ્લભ શિવની પ્રાપ્તિ માટે હે મહારાજ, હું આ તપસ્યા કરું. મારે ભગવાન શંકરની સાથે વિવાહ કરવા અને પતિ રૂપમાં ભગવાન શંકરને પામવા માટે હું આ તપ
પુત્રની સાથે વિવાહ કરવા માટે આવી હું મારા પ્રાણવલ્લભ શિવની પ્રાપ્તિ માટે મારી આ દૃઢ પ્રયાસ છે, પણ તેની મને પ્રાપ્તિ ન થઈ, કારણ હું અગ્નિમાં પ્રવેશ કરવાની હતી, પણ તેટલામાં આપને જોવાથી ક્ષણ માત્રમાં મેં વિલંબ કર્યો. શિવે મારો સ્વીકાર કર્યો નથી, તેથી હવે હું અગ્નિમાં પ્રવેશું. બ્રહ્મચારી તેમ કરતા વાયરા છતાં પાર્વતી અગ્નિમાં પ્રવેશ કર્યો. અગ્નિ શીતળ સંદન સમાન બની ગયો. ત્યારે તેઓ સ્વર્ગલોક તરફ જવા લાગ્યા. તે સમયે શિવે કહ્યું, હે ભદ્રા, હે ભદ્ર, તારી તપસ્યાથી શું થવાનું છે? અગ્નિએ પણ તમને મારા નહીં, તમારા મનોરથ પૂરો ન થયો, માટે તમારો જે મનોરથ હોય તે મને કહી સંભળાવો. તમે ક્યાં વરની ઈચ્છા કરો છો? આ સુંદરતાને વ્યર્થ શા માટે કરો? રત્નને છોડી કાચના ટુકડામાં શું કામ તમે મોયા છો? બ્રાહ્મણ કહે, રત્નને છોડી કાચના ટુકડામાં શું કામ તમે મોયા છો? જ્યારે આ પ્રમાણે બ્રાહ્મણે પૂછ્યું ત્યારે અંબિકાએ વિષયમાં પોતાની રાખીને પ્રેરણા કરી તેના મુખથી સુવ્રતાએ સર્વ વૃત્તાંત સંભળાવ્યો. પાર્વતીની આજ્ઞાથી સખી વિજયાએ કહ્યું, એમની સખી વિજયા કહેવા લાગી કે મારી સખી ગિરિજા, મારી સખી ગિરિજા પર્વત હિમાલયની પુત્રી મેનકાથી તે ઉત્પન્ન થઈ છે અને તેનો વિવાહ હજી સુધી થયો નથી. એના લગ્ન હજી સુધી થયા નથી. તે શિવ સિવાય બીજા કોઈને ઈચ્છતી નથી. આને તપ કરતા કરતા 3000 વર્ષ વીતી ગયા. 3000 વર્ષ સુધી પાર્વતી તપ, 3000 વર્ષ વીતી ગયા. શિવને માટે મારી સખીએ આ રીતનો તપ આરંભ કર્યો છે. મારી સખીએ વાવેલા વૃક્ષો પર ફૂલ અને ફળ અનેક વાર આવી ચૂક્યા. પિતાના વંશને શોભાવવા મહેશના ઉદ્દેશથી તેનો આ તપ છે. વૃદ્ધ બ્રાહ્મણ હસવા લાગ્યા. જો આ પ્રમાણે જ હોય તો સૌ મુખે પાર્વતી પોતાની વાત જણાવે. સખી દ્વારા કહેવાયેલો વૃત્તાંત પાર્વતી ભગવાન શિવના બ્રાહ્મણના રૂપમાં પોતે કહેવા લાગ્યા. આ પ્રમાણે સાંભળી પાર્વતી બોલી કે હે ભૂદેવ, હે બ્રહ્મદેવતા, હે બ્રાહ્મણ, મેં મન વચન કર્મથી ભગવાન શંકરને પતિ બનાવવાનો નિશ્ચય કર્યો છે. મન વચન કર્મથી ભગવાન શંકરને પતિ બનાવવાનો નિશ્ચય કર્યો. હું જાણું છું આ કઠિન છે, છતાં પણ મારો ઉત્સાહ ભંગ થયો નથી. મારું તપ હજુ ચાલુ. બ્રાહ્મણ બોલ્યા, હે દેવી, ભગવાન શંકર બ્રાહ્મણના રૂપમાં કહેવા લાગ્યા, હે દેવી, તમે મહાદેવજીને ચાહો છો. હું ગુરુ કૃપાથી તેમને સારી રીતે ઓળખું છું. તે બળદ ઉપર સવારી કરનાર, વૃષભ ધ્વજ છે, ભસ્મને ધારણ કરે, જટાને ધારણ કરનાર, ભૂત પિચાસ વિશે રહે છે. આવા પ્રકારના મહાદેવજીને કોણ જાણે? તમે શા માટે પોતાના પતિ બનાવવાની ઈચ્છા રાખો? તમે આ બાબતનો વિચાર કર્યો છે ખરો? તમારી સમજણ કોણ જાણે ક્યાં ચાલી ગઈ? ભગવાન શિવ પોતે સમજાવે. હા, ભગવતી ગિરજાની પરીક્ષા લે. શિવ તો આવા છે. બળદની સ્વારી ભૂત પિશાચની સાથે રહે, આખા શરીરે ભસ્મ લગાવે. તમારી વિચારધારા કોણે આવી છે? પહેલા દક્ષ કન્યા સતીએ શિવને જ પતિ કર્યા હતા. દક્ષ ઉપર શિવજી ગુસ્સે થયા. તેમણે કહ્યા કે તેમના પતિ શિવને યજ્ઞમાં નિમંત્રણ નહીં, તેથી સતી ક્રોધે ભરાયા. આ બાજુ તેના પતિએ તેનો ત્યાગ કર્યો. ત્યારે સતીએ યોગ અગ્નિ દ્વારા પોતાનું શરીર આગમાં ભસ્મ કરી નાખ્યું. ભલે પાર્વતી તેને કયું સુખ મળ્યું? હે પાર્વતી, તમે ભૂલી રહ્યા છો. ઇન્દ્ર, વિષ્ણુ વગેરેમાંથી કોઈ ગુણવાનને પસંદ કરી લો. શિવની પાસે સોના, ચાંદી, રત્ન ક્યાંથી હોય? આની પાસે તો કાંઈ છે નહીં. 8
તો શમશાનમાં રહેવા વાળો શિવની પાસે સોના ચાંદી રત્ન ક્યાંથી, જેની પાસે પહેરવાના વસ્ત્રના ઠેકાણા નથી. વ્યાઘાંબરમ ભસ્માંતરમ જટા જૂટની વાસ. વ્યાઘંબરને પોતે ધારણ કરે, આખા શરીરે ભસ્મ લગાવે, મોટી મોટી જટાવાળા. વ્યાઘાંબરમ ભસ્માગ્રમ જટા જૂટ નિવાસ, આસન જમાએ બેઠે કૃપા સિંધુ કૈલાસ. આનીમાં હું તમે મોહી ગયા. સિંહનું સાંભળું પહેરેલું છે શરીર ઉપર, આખા શરીરે ભસ્મ લગાવે. આના કરતા ઇન્દ્ર છે, ભગવાન વિષ્ણુ છે, આની સાથે તમે વિવાહ કરો તો ત્યાં તમને કઈ ઘરેણા મળે, સોના ચાંદીના ખજાના ન્યા છે. બીજું ઘરડો બળદ છે, બીજું તેની પાસે શું છે, વરવા યોગ્ય તો તેમનામાં કોઈ ગુણ નથી. અને બ્રહ્મા નારદને કહેવા લાગ્યા કે આ પ્રમાણે જ્યારે શિવની નિંદા કરનારને તે બ્રાહ્મણ ઉપર, ત્યારે પાર્વતી અન્યંત ગુસ્સે થયા. જ્યારે આવી ભગવાન શિવની નિંદા કરી આ બ્રાહ્મણે, એ તો સાક્ષાત ભગવાન શિવ છે, પણ જ્યાં શિવની નિંદા એના મુખમાંથી સાંભળી એટલે માં ઉમિયા પાર્વતીને ક્રોધ આવવા લાગ્યો. અન્યંત ગુસ્સે થયા. પાર્વતી બોલ્યા, આ પ્રમાણે શિવના દોષને વર્ણીને સપ્તઋષિઓ થાકી ગયા, અહીંથી ચાલ્યા ગયા હતા. હવે તમે જ વાત તમે સાંભળાવી છો. જેણે વિષ્ણુને પોતાના શ્વાસ માત્રથી વેદ ભણાવ્યા તે શંકર જેવા વિદ્વાન બીજા કોણ છે? આ જગતમાં શિવ જેવો કોઈ વિદ્વાન નથી. બીજા કોણ છે જે સચરાચર જગતના પિતા, તેમના આયુષ્યનું આપને અનુમાન કેવી રીતે હોય? તેમના ભક્તો મૃત્યુને જીતી લે છે. વિષ્ણુ, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ તેમના રક્ષણના કારણે સુખની પ્રાપ્તિ છે. આઠે સિદ્ધિ અષ્ટસિદ્ધિ બધા જ સમયે તેમના શરણોમાં શિર ઝુકાવીને ઊભી છે. શિવનો મહિમા વર્ણવી શકાય તેમ નથી. સર્વ સમર્થન શિવની નિંદા કરનારને ક્યાંય સ્થાન મળતું નથી. તેમના સર્વ પુણ્યનો ક્ષય થઈ જાય. જેથી આપે શિવ નિંદા ન કરવી જોઈએ. મેં આપની પૂજા કરી, તેથી અપરાધને હું ક્ષમા કરું, ભૂલે ચૂકે. પણ હવે જો શિવની નિંદા કરશો તો મારા ક્રોધનો કોઈ પાર નહીં. શિવની નિંદા માત્રથી એને ક્યારેય સપનામાં પણ સુખ પ્રાપ્ત થતું નથી. અને મનોરથને અવશ્ય પૂરા કરે. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પાર્વતીના આવા વચનો સાંભળી એકદમ પાર્વતી મૌન થઈ ગયા. મહાદેવનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણનો વેશધારી ભગવાન કઈ કહેવાની ઈચ્છા પ્રકટ કરી. ગુસ્સે ભરાયેલી પાર્વતીએ પોતાની સખી વિદ્યાને કહ્યું, આ નીચ બ્રાહ્મણને અહીંયાથી કાઢી મૂકો. હવે મારે એનું કાંઈ સાંભળવું નથી. આને અહીંથી કાઢી. એની સખીને કહે, હવે એને અહીંયા એક પલ ઊભી રહેવા નહીં દેતી, એને અહીંથી કાઢી મૂકો. મહાદેવની નિંદા કરે. અને મહાદેવની નિંદા કરી મારો દુશ્મન. નિંદક બ્રાહ્મણ હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. જો આવું ન બની શકે તો શિવ ભક્તને સ્થાનનો સ્વયં ત્યાગ કરી ત્યાંથી જતું રહેવું જોઈએ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, આટલું કહીને પાર્વતી ત્યાંથી ચાલવા લાગી. ત્યારે તો પરમ કૃપાળુ સદાશિવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. પોતાના મૂળ રૂપમાં સ્વરૂપમાં પ્રગટ થયા. બોલ્યો સોમનાથ મહાદેવ કી. પ્રગટ કર્યું ને કહ્યું, પાર્વતી તમે ક્યાં જાઓ છો? મેં તો તમારો ત્યાગ નથી કર્યો, હવે તમે જ મારો ત્યાગ કરી રહ્યા છો. હું તો તમારા પર અનંત પ્રસન્ન છું. વરદાન માંગો. તમે તો તપોબળ અને ભક્તિ દ્વારા મને પોતાને આધીન કરી લીધો. હે પ્રાણેશ્વરી, તમે તો આદિકાળથી મારી પત્ની છો. હવે લજા શા માટે રાખો? અને જે કાંઈ તમારી મનની ઈચ્છા હોય તે મને દર્શાવો. તમને મનવાંછિત વરદાન. મેં તો ખાલી કેવળ તમારી પરીક્ષા કરી. તમારા જેવી તપસ્યા કરનાર કોણ છે? હું તમારા જ વંશનો વંશ છું. ભગવાન શંકરના વચન સાંભળી પાર્વતીજી અનંત પ્રસન્ન થયા. પાર્વતીજી કહેવા લાગ્યા, હે નારદ, હે પ્રાણનાથ, આપ તો મારા નાથ રૂપ છો. શું આપે વાત ભૂલી ગયા? હવે જો આપ પ્રસન્ન હો તો મારા પર કૃપા કરી મારો સ્વીકાર કરો. હું આપની અર્ધાંગના બનું. હવે પિતાની પાસે જઈ આપની પ્રસન્નતાનો વૃત્તાંત કહું. આપ પણ મારા પિતાની પાસે મારી યાચના કરો, જેથી આપની સાથે મારો વિવાહ કરે. આ સાંભળી સદાશિવે કહ્યું, હે દેવી, જે પ્રમાણે તમને યોગ્ય લાગે તે પ્રમાણે આ મંગળ કાર્ય કરવા માટે હું તૈયાર છું. હવે તમે તમારા મનની ઈચ્છા છે મને
ખબર? બ્રહ્મા બોલ્યા, હે નારદ, પાર્વતી આ પ્રમાણે એમને પ્રાર્થના કરી વિરમી ગયા અને ભગવાન શંકરે તથાસ્તુ કહી ત્યાંથી પ્રસ્થાન કર્યું. કૈલાસ ઉપર આવ્યા. નંદીશ્વર વગેરે મુખ્ય મુખ્ય ગણોને આ વૃત્તાંત સંભળાયું. તેઓ પણ વાતને સાંભળી અત્યંત બધા પ્રસન્ન રીતે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. બોલે નાગનાથ મહાદેવ કી જય. બહુ ઝાઝો સમય નહીં લેતા. રામનું નામ સીતારામ રામ. માલતા રામનું નામ સીતારામ રામ. માલતા રામનું નામ સીતારામ રામ. માલતા રામનું નામ સીતારામ રામ. રામ રામ લેતા નિબાડો ખડકતા. રામ નામ લેતા નિબાડો ખડકતા. હે મારી આ બિલાડીના બાળ સીતારામ રામ. મારી બિલાડીના બાળ સીતારામ રામ. સાની સાની ભગતી કરે રે શરીરબાઈ. સાની સાની ભગતી કરે શરીરબાઈ. રાતના હતા એ કુમાર સીતારામ રામ. રાતના હતા એ કુંભાર સીતારામ રામ. સંજય આરતીમાં જયભાઈ પ્રાંતિભાઈ સવાણીના 1101 રૂપિયો એક વાર, 1101 રૂપિયો બે વાર, 1101 રૂપિયો અઢી વાર. જયભાઈ પ્રાંતિભાઈ સવાણીના સંજય આરતીમાં 1101 રૂપિયો એક વાર, 1101 રૂપિયો બે વાર, 1101 રૂપિયો ત્રણ વાર. બોલ જાગનાથ મહાદેવ કી જય. સવારની પૂજા અને આરતીમાં કાળુભાઈ રામજીભાઈ ચૌહાણના 1101 રૂપિયો એક વાર, 1101 રૂપિયો બે વાર, 1101 રૂપિયો અઢી વાર. સવારની આરતી અને પૂજામાં કાળુભાઈ રામજીભાઈ ચૌહાણના 1101 રૂપિયો એક વાર, 1101 રૂપિયો બે વાર, 1101 રૂપિયો ત્રણ વાર. બોલો જાગનાથ મહાદેવ કી જય. શંકર ભગવાનનું પાત્ર પહેરવામાં રાજેશભાઈ મીઠાભાઈ માણિયાના 1501 રૂપિયો. પાર્વતીનું પાત્ર પહેરવામાં 1101 રૂપિયો રમેશભાઈ મોજીભાઈ ચૌહાણના. એમાં જે કોઈ ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તો બોલ કરજો. આ દાંડે વળી બિલાડી ટળવળતી. આ દાને વળી બિલાડી ટળવળતી. આ દાંડે વળી બિલાડી ટળવળતી. આ દાને વળી બિલાડી ટળવળતી. એ આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. સાની સાની ભગતી કરે રે શરીરબાઈ. સાની સાની ભગતી કરે રે શરીરબાઈ. શરીરબાઈ કહે તું સાની જમીનાની. તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ. તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ. ઘર પછવાડે પ્રહલાદ સાંભળે. એ સાંભળે છે શરીરબાઈના વેણ સીતારામ રામ. 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 તમારી ફરમાઈશ છે આવતીકાલે અડધી ધૂન પાસે છું. ફરમાઈશ હતી એવું છે અલ્પાબેન ની. સાની સાની ભક્તિ કરે શરીબાઈ. જાતના હતા કુંભાર. કુંભાર જ્ઞાતિમાં થયા શરીબાઈ અને ઉદયન ભગત.
ત્યારે હિરણાક્ષનું રાજ હતું ત્યારે પ્રહલાદને ઉપદેશ શરીબાઈ આપેલો. પ્રહલાદે ભગવાનનું ભજન કર્યું ને, એના ગુરુ છે શરીબાઈ. ઘણા સૌરીબાઈ સમજે, ઘણા સબરીબાઈ સમજે કે ભગવાન રામના ભક્ત હતા, એ નહીં. તાલાલાની અંદર શરીબાઈ અને ઉદયન ભગતનો આશ્રમ છે. કુંભાર જાતના, પોતે જ્ઞાતિના કુંભાર છે અને એને ભક્તિ વળી. આ ભક્તિ અને હકીકત સત્ય છે. પ્રથમ ભક્તિ વળી હોય તો પ્રજાપતિ સમાજને વળેલી છે. આ ભક્તિ પ્રથમ પ્રજાપતિ સમાજને વળી. જો તમે કુંભાર સમાજમાં ઘણા બધા ભક્તો છે, એમાં હાથ મૂકજો. ગોરા કુંભાર, ઉદયન ભગત અને શરીબાઈ, ઘણા ભક્તો છે. એટલે આ ભાઈ આગળ ધૂન કરી શરીબાઈ ઉદયન ભગતની. પણ હવે ક્યારેક સમય મળશે તો આપણે આગળ વાત કરશું કે ક્યાં થયા, હું થયા, એ બધું કરશું. કઈ પ્રહલાદની રાજની વાત છે. ભો માતે ભોયડા ગાડા રે શરીબાઈ, એમાં લેતા રામનું નામ સીતારામ. કારણ કે એ વખતમાં હિરણાકૃષ્ણનો ત્રાસ હતો. ભગવાનનું નામ બહાર બોલાતું નહીં. રામ કે કઈ બોલાય તો એને ફાંસીએ ચડાવી દે હિરણાક્ષ. એ સમયમાં શરીબાઈએ જમીનની અંદર ભોયરું કર્યું અને ભોયરું કર્યું એની અંદર ભગવાનનું છુપાવે છે, પરમાત્માનું ભજન કરતા સીતારામ સીતારામ સીતારામ. એમાં એની એક પાળેલી બિલાડી હતી, બિલાડી. અને બિલાડી પણ આની સાથે જોડાયેલી ભગવાનના ભજનમાં. જ્યારે ભગવાનની ભક્તિમાં શરીબાઈ અને ઉદયન ભગત પોતે બે ભગવાનનું ભજન કરતા, ત્યારે બિલાડી એની પાસે આવી બેસી જાય. બિલાડી આંખી વીસીને બેસે. પછી શરીબાઈ એક કોડિયું હોય, કોડિયાની અંદર એક દિવેલ નાખે, એમાં એક વાટ મૂકે, દીવો પ્રગટાવે અને એ દીવો બિલાડીના માથા પર મૂકે. ક્યાં મૂકે? બિલાડીના માથા પર. જ્યાં સુધી સત્સંગ હાલે ત્યાં સુધી બિલાડી એનું માથું ન હલાવે. આ રીતે આ પતિ પત્ની તો ભગવાનનું ભજન કર્યું ભોયરામાં, પણ એની સાથે આ બિલાડી આ સત્સંગ સાંભળીને ઓતપ્રોત થઈ. એમાં એક એવી ઘટના બની કે બિલાડીના 5 થી 6 બચ્ચા એક માટલાની અંદર, કુંભારની ઘર તો માટલા જ હોય, માટલામાં, કાચા માટલામાં 5-6 બચ્ચા મૂકેલા. અને એ કાંઈ ખબર નહીં માટલાની અંદર બચ્ચા છે. અને ઉદયન ભગતે આખો નિભાડો જેને કહેવાય પકવવા માટે, એ નિભાડો ખડકી દીધો માટલાનો. અને માટલાનો નિભાડો ખડકી દીધો, એને આગ લગાડી દીધી પકવવા માટે. 8 થી 10 દિવસ થઈ ગયા નિભાડાના. હવે આમાં કઈ ખબર નહીં, બિલાડીના બચ્ચા માટલાની અંદર છે અને આ નિભાડામાં ખડકાઈ ગયા. હવે આ મૂંગું પ્રાણી કઈ બોલે નહીં, પણ આડીને અવળી આંટા મારે. શરીબાએ એની સામી નજર કરી કે આ બિલાડી કેમ બેચેન છે, કેમ આમ કરે છે. એની સામી નજર કરી તો મીંદડીની આંખમાંથી આંસુડા જોઈ ગયા શરીબાઈ. આડીને અવળી બિલાડી ટળવળતી, આડીને અવળી બિલાડી ટળવળતી, આડીને અવળી બિલાડી ટળવળતી, આડીને અવળી બિલાડી ટળવળતી. આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ, આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ, આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ, આંખમાં છે આંસુડાની ધાર સીતારામ રામ. શરીબાઈ કહે તું સાની રે બિલાડી, શરીબાઈ કહે તો સાની રે બિલાડી, શરીબાઈ કહે તું સાની રે બિલાડી, શરીબાઈ કહે તો સાની રે બિલાડી. તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ, તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ, તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ, તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ. આ વાત ઉદયન ભગત અને શરીબાઈ એમ કહે છે કે હે ભગત, તમને કાંઈ ખબર નથી કે ના, કે તમે જે નિભાડો ખડક્યો છે બધા માટલા અંદર ગોઠવી દીધા કે હા, કે એમાં એક મટકાની અંદર આ બિલાડીના 5 બચ્ચા હતા. અરે દેવી, શું વાત કરો કે હા, એક કાચા મટકાની અંદર આ બિલાડીના 5 બચ્ચા હતા. તમે આખો નિભાડો ખડકી દીધો કે હા દેવી, એને તો આગ લગાડી દીધી. અને હવે તો નિભાડો પાકવાની તૈયારીમાં છે. આ 2 દીમાં તો નિભાડો પાકી જશે.
બધા માટલા એને તો મેં આગ લગાવી. શરીબાએ કહે ઉદયન ભગત ને ગરીબ ભગત આ શું કર્યું કે આ શરીબાઈ બિલાડીને કહે કે બિલાડી આ તો મારો ભગવાન છે, ઈશ્વર છે, તું સાની રહી જા, તું રોડીશ નહીં, તારા બચ્ચાને મારો રામ ઉગાડશે, મારો ભગવાન તારા બચ્ચાને રાખશે. શરીબાઈ કહે તું સાની રે બિલાડી, શરીબાઈ કહે તો સારી રે બિલાડી, તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ રામ. તારા બચ્ચા રાખે મારો રામ સીતારામ. હવે આવા એ સમયની અંદર વિનાશના રાજમાં રામનું નામ ન લેવાય. સવારના પોર બ્રહ્મ મુહૂર્ત છે, બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રહલાદ રાજા નગર સરસા કરવા માટે નીકળ્યા. અંધાર પસેડો ઓઢેલો, હાથમાં તલવાર. એ જ વખતે આ સત્સંગની વાત ચાલે. શરીબાઈ ઉદયન ભગતના ઘરની પછવાડે નીકળ્યા અને ત્યાં આવતા વાત સંભળાય. ઘર પછવાડે પ્રહલાદ સાંભળે, ઘર પછવાડે પ્રહલાદ સાંભળે, ઘર પછવાડે પ્રહલાદ સાંભળે, ઘર પછવાડે પ્રહલાદ સાંભળે, સાંભળે છે રામનું નામ સીતારામ રામ, સાંભળે છે રામનું નામ સીતારામ રામ, સાંભળે છે રામનું નામ સીતારામ રામ. સાંભળે છે રામનું નામ સીતારામ રામ. ઘરને પછવાડે પ્રહલાદજી આ વાત કરી. તારા બચ્ચા આખી ઘટના સાંભળી. કારણે કે હું મીંદડીના બચ્ચા મટકાની અંદર હતા, કાચું મટકું હતું, એના નિભાડો ખડકાઈ ગયો, એને આજે 10 દિવસ થયા, આગ લાગી ગઈ, બધા માટલા પાકી ગયા. અને શરીબાઈ આની એમ કહે બિલાડીને કે ચાલી રહી જા, તારા બચ્ચાને મારો રામ રાખશે. એટલે પ્રહલાદને થયું કે મારા બાપ વગરનો બીજો કોઈ રામ છે? આ જગતનો ભગવાન તો મારો બાપ છે, મારા બાપનું નામ લેવાય. હિણાક્ષની જય, હિણાક્ષની જય, જ્યાં હોય ને જય હિણાક્ષ, જય હિણાક્ષ. બીજું કોઈ નામ લેવામાં આવે તો એ નહીં ફાંસીએ ચડાવતો. અને પ્રહલાદને આ ખબર નથી વાતની. આ બાજુ વાત સાંભળી કે પ્રહલાદે કીધું કે રામ કોણ છે? શરીબાઈ કહે ઘર પછવાડે પ્રહલાદ સાંભળે, પછવાડે પ્રહલાદ સાંભળે, સાંભળે છે રામ નામ સીતારામ રામ, સાંભળે છે રામનું નામ સીતારામ રામ. હું રે આવ્યા પેલા નિભાડો ન ખોલતા, ઓરે આવ્યા પેલા નિભાડો ન ખોલતા, હું રે આવ્યા પેલા નિભાડો ન ખોલતા, ઓરે આવ્યા પેલા નિભાડો ન ખોલતા. એ મારે જોવો તારો ભગવાન સીતારામ રામ, મારે જોવો તારો ભગવાન સીતારામ રામ, મારે જોવો તારો ભગવાન સીતારામ રામ. મારે જોવો તારો ભગવાન સીતારામ રામ. પ્રહલાદે વાત સાંભળી. ખબરદાર, કોણ છો તમે? પ્રહલાદે કહ્યું ભગવાન કોણ? ભગવાન. પતિ પત્ની બે બહાર આવ્યા. પ્રહલાદને જોઈ બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, મહારાજ ક્ષમા કરો કે નહીં, તમે કયા ભગવાનની વાત કરો? તમે એવી વાત કરી કે મીંદડીના બચ્ચા આ મટકાની અંદર છે, 10 દિવસ પહેલા એને આગ લગાડી દીધી. તમે બિલાડીને એમ કહ્યું કે તારા બચ્ચા રાખે મારો ભગવાન. તો હવે એ ભગવાનને મારે જોવો. હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી આ નિભાડો ખોલતા નહીં, નકર પતિ પત્ની બેયને સૂળીના માથડે ચડાવી, બેયને ફાંસીની સજા કરવામાં આવશે. પતિ પત્ની કોઈ વિચાર કરવા લાગ્યા. આ તો હિરણાકશનું રાજ, રા બોલાય તોય મારી નાખે. અને આ તો આખો સત્સંગ સાંભળી ગયો. પ્રહલાદને બહુ વિનંતી કરી ત્યારે પ્રહલાદે કહ્યું કે નહીં, કે કોણ રામ? મારો બાપ છે આ જગતનો ભગવાન, મારા પિતાનું શાસન ચાલે. શબરીબાઈએ કીધું પ્રહલાદજી દુઃખ ન લગાડો તો એક વાત કહું. દુઃખ ન લાગે તો? પ્રહલાદે કહ્યું નહીં દુઃખ લાગે. બતાવો શું? કે તમારા બાપા કરતા એનો કોઈ બીજો બાપ છે, અમે એનું ભજન કરી. કે તમારા બાપ કરતા કોઈ મોટો બાપ છે, અરે બાપુ, તમારા પિતાજીનો પણ પિતા એક બીજો છે, એની અમે ભક્તિ કરી. એ છે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુનો અમે સ્મરણ કરી. રામ રૂપ છે એનું, એ તમારા પિતાજી કરતા મોટો છે. અને આ બચ્ચાને એ બસાવે એમ અમે વાત કરતા. એટલે પ્રહલાદે કહ્યું કે જો મારા પિતાથી કોઈ મોટો હોય
તો હવે એને મને બતાવો. આ માટલા ખડકી દીધા, હું ના આવું ત્યાં સુધી ખોલતા નહીં. હું સવારમાં આવીશ, સવારમાં આવીશ અને મારી હાજરીમાં આ બધા માટલા તમે ખોલો. ભગવાનનું ભજન કરવા લાગ્યા પતિ પત્ની બે. સવારનો પોર યુધિન ભગતને એમ થયું કે પ્રહલાદ એના પિતાજીને કહે છે તો ફાંસીએ ચડાવશે, પણ પ્રહલાદે નક્કી કર્યું કે જ્યાં સુધી સત્ય ઘટનાની ખબર ન પડે ત્યાં સુધી કોઈને વાત નથી કરવી, એકલા જ જાણવું. આવો વિચાર કરી અને સવારના પોરમાં ઉજ્જૈન ભગતને ઘરે પ્રહલાદ આવી ગયા. સવાર થયું ને પ્રહલાદ આંગળીયામાં આવ્યા, સવાર થયું ને પ્રહલાદ આંગળીયામાં આવ્યા, સવાર થયું ને પ્રહલાદ આંગળીયામાં આવ્યા, સવાર થયું ને પ્રહલાદ આંગળીયામાં આવ્યા. આવા ઉભા આંગળીયાની માય સીતારામ રામ, હે આવી ઉભા આંગળીયાની માય સીતારામ રામ, આવી ઉભા આંગળીયાની માય સીતારામ રામ, આવી ઉભા આંગળીયાની માય સીતારામ રામ. સોનલાનો પાવડો ને રૂપલા કોદાળી, સોનલાનો પાવડો ને રૂપલા કોદાળી, સોનલાનો પાવડો ને રૂપલા કોદાળી, સોનલાનો પાવડો ને રૂપલા કોદાળી. નિભાડો ખોળે છે નર નાર સીતારામ રામ, નિભાડો ખોલે છે નર નાર સીતારામ રામ, નિભાડો ખોળે છે નર નાર સીતારામ રામ, નિભાડો ખોલે છે નર નાર સીતારામ રામ. 4-5 માટલા કાછારે નીકળ્યા, 4-5 માટલા કાચારે નીકળ્યા, 4-5 માટલા કાછારે નીકળ્યા, 4-5 માટલા કાચારે નીકળ્યા. એ મારે આ બિલાડીના બાળ સીતારામ રામ, એ મારે આ બિલાડીના બાળ સીતારામ રામ, એ મારા મેં બિલાડીના બાળ સીતારામ રામ, એ મારા મેં બિલાડીના બાળ સીતારામ રામ. હારે મારા શરીર મને બતાવો, હારે મારા ગશરી અમને બતાવો, હારે મારા પ્રહલાદ ઘણો રે કઠિન છે, હારે મારા પ્રહલાદ ઘણો રે કઠિન છે. એ ભક્તિ છે ખાંડા કેરી હાર સીતારામ રામ, એ ભક્તિ છે ખાંડા કેરી હાર સીતારામ રામ, ભક્તિ છે ખાંડા કેરી હાર સીતારામ રામ, ભક્તિ છે ખાંડા કેરી હાર સીતારામ રામ. સાની સાની ભક્તિ કરે રે શરીબાઈ, શાની શાની ભક્તિ કરે રે શરીબાઈ, હાથના હતા એ કુમાર સીતારામ રામ, હાથના હતા એ કુંભાર સીતારામ રામ, હાથના હતા એ કુમાર સીતારામ રામ, હાથના હતા એ કુંભાર સીતારામ રામ, હાથના હતા એ કુમાર સીતારામ. સૌથી પ્રહલાદ આંગળીયામાં પતિ પત્ની નિભાડો ખોળે, આખો નિભાડો પાકી ગયેલો, 5 માટલા કાચા નીકળ્યા. આખા નિભાડામાંથી 5 મટકા કાચા, ચારે બાજુ એક એક મટકું, અને વચ્ચેનું જે મટકું કાચું હતું એની અંદરથી જ્યાં બહાર લીધું એટલે ઠેકડો મારી અને 5 બચ્ચા પોતાની મા પાસે દેતા. અને આ વસ્તુ પ્રહલાદે જોઈ, આ વસ્તુ પ્રહલાદે જોઈ અને જોઈ એટલે ખબર પડી કે મારા બાપનો કોઈ બીજો બાપ છે. એ વાત બાકી, મારા પિતાથી કોઈ બીજો મોટો પિતા છે. અને શરીબાઈના શરણમાં હથિયાર મૂકીને પડ્યા અને પ્રહલાદજીએ કહ્યું કે માં, આ ભક્તિનો મને માર્ગ બતાય. આ ઈશ્વર છે એ પાકું છે, ઈશ્વર તત્વ નગર આટલા બધા નિભાડામાં આ માટલા લાલ છોડ થઈ ગયેલા, એની મારી પાસે 5 જ માટલા કાચ આવ્યા અને એમાંય બિલાડીના બાસ બચ્ચા જેમ કેમ સજીવન. આ પરમાત્માની ગતિ સિવાય બીજાની માર્ગ બતાવો. ત્યારે શરીબાઈએ કીધું પ્રહલાદ, આ માર્ગ બહુ કઠિન છે, એમાંય તમારા બાપુજી પિતાજી ભગવાનનું નામ ન લેવાય અને તમે ભક્તિ કેમ કરશો? ત્યારે પ્રહલાદે કીધું હે માં, આ માર્ગ મને એકવાર બતાવી તો જો. કદાચ મારા શરીર ઉપર મારા શરીર ધડથી મસ્તક કદાચ જુદું થઈ જાય તો કુરબાન છે, પણ તું મને ઉપદેશ કર, મારે મારા એ ભગવાનના દર્શન કરવા. અને શરીબાએ ઉપદેશ કર્યો અને પ્રહલાદ નમો નારાયણ નમો નારાયણ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યા. અંતે પરમાત્મા થંભ દગાયો, ભગવાન નીકળ્યાની હિરણાકૃષ્ણ મૃત્યુ થયું, હિરણાકૃષ્ણે માર્યો. આ ઈ ભક્તિની વાત છે, ઈ ભજન છે સાને સાની ભક્તિ.
અને જ્યારે આપણે કઈ ભગવાન શિવ વાઘંબર પહેરે, આ કચ્છા આવી એટલે કહી દઉં, વાઘંબર પહેરે એટલે ભગવાન કોઈ વાઘને મારી એનું ચામડું ઉતારીને પહેરે એવું નહીં માનતા. વાઘંબર પહેરે વાત સાચી છે, પણ કયું ચામડું છે વાઘનું? કે જે સમયે નરસિંહ અવતાર થયો, ભગવાન પ્રહલાદને બચાવવા માટે પરમાત્મા વિષ્ણુએ નરસિંહનું રૂપ લીધું. અડધું શરીર મનુષ્યનું, અડધું સિંહનું ઈ શરીર ધારણ કર્યું. ભગવાન પ્રહલાદ હિરણ્યાકશને માર્યો, પ્રહલાદને બચાવ્યો. અતિ ક્રોધમાં હતા નરસિંહ અવતાર. ત્યારે ભગવાન શિવે પકડી અને એના શરીર ઉપરથી જે શર્મ ઉતાર્યું, ભગવાન શિવે ઈ શર્મ પોતાના શરીર ઉપર ધારણ કર્યું અને ભગવાન વિષ્ણુનો ક્રોધ ઉતારી. આ ઈ સમયનું વાઘાંબર છે. વાઘાંબરમ ભસ્માંગરમ છતાં જૂઠની બાસ આસન જમાએ બેઠે કૃપા સિંધુ કૈલાસ. બોલીએ જાગનાથ મહાદેવ કી જય. બોલે જાગનાથ મહાદેવ કી જય. ચા પાણી આવી ગયા, દરેક નિરાતે ચા પીજો. 501 રૂપિયો બાબુભાઈ મેઘાભાઈ બાલદિયા, 1101 રૂપિયો વિનુભાઈ પ્રેમજીભાઈ સવાણી, 1101 રૂપિયો શિવાભાઈ નાથાભાઈ સવાણી, 501 રૂપિયો કાનજીભાઈ ભીખાભાઈ માણિયા. ₹1101 શિવાભાઈ નાથાભાઈ માણિયા. આવતીકાલે ભગવાન શિવના વિવાહ બપોર પછી રાખવામાં આવેલા છે. તો કાલનો દિવસ બધા ભાવથી પ્રેમથી આનંદ કરવાનો છે. રાસ ગરબા ભગવાન શિવના જે આપણે વિવાહ જે રીતે ફેરા ફેરા બધી આયોજન કરેલું છે, તો બધાને ભાવથી એકબીજાને કહેજો આવે બધા, અને આનંદ મંગળથી ભગવાન શિવની જાન લાવવાની છે. તો ભાવથી બધા એમાં સહકાર આપજો, તો બધાને મજા આવે. બોલો હાલ ઓ હાલ. शाम तुझे मिलने का सत्संग ही बहाना है. 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 जग वाले क्या जाने मेरा नाता पुराना है. सूरज में ढूंढा तुझे चांद में पाया है. सूरज में ढूंढा तुझे चंदा में पाया है. सूरज में ढूंढा तुझे सूरज में पाया. सूरज में ढूंढा तुझे चंदा में पाया है. हे तारों की टिम टिम से मेरे श्याम से
તમે ચા પાઈ દેવો તો મારી કથાનો સમય પૂરો થઈ જાય, પછી આગળ ક્યાંક વિરામ કરો, ત્યાં શું દોવાની છે? ખોટી વાત છે. આગળ 15 હવે આ કથા 5:30 થવા આવ્યો, બરોબર? હવે હું ચા પાણી તમે પીવો ત્યાં સુધી બેહું તો પછી ત્યાં તમે આગળ ભેમ દોવા ભાગશો. ખાચું છે ને મામાઓ? આ બધું લોહી ગયો, બધા મામાઓ. કથા ચાલુ રાખું છું. તમે તારે ચા પીવો, ચા પી લેવાની. કથા ચાલુ કે એવું નહીં માનતા કે ચા પીવા ના પડશે. તમારે ચાના કપ આવે એટલે પી લેવાના, પણ ધ્યાન કથામાં ચામાં બેસી ગઈ. જેટલું ચામાં હોય એટલું કથામાં રાખજો. એનું કથા ચાલુ કરું, બરોબર? સમય જાતો નથી, આગળ તમારે બધાને ઘરે જવાનો ટાઈમ થઈ જાય. 5:30 થોડીક વાર છે. 5:30 પછી થોડીક વિરામ કરું કથાને, એટલે સમયસર હાલ. ત્યાં સુધી થોડીક મોડી દેજો, 10 મિનિટ. 10 મિનિટ કે પછી હા એમાંય તકલીફ થાય પાછી. હે નારદ બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદજી, ભગવાન શિવે પાર્વતીને જ્યારે આવું વરદાન આપી દીધું કે જાઓ તમારી બધી મનોકામના પૂર્ણ થશે, ત્યાર પછી પાર્વતી પોતાના પિતાના ઘર તરફ આવ્યા. પાર્વતીના દર્શન કરવા માટે તમામ નગરના લોકો આવ્યા. આ સાંભળી નગરના નિવાસીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. જય જયકાર થવા લાગ્યો. રાજમાર્ગો પર સ્ત્રીઓ મંગલ કલશને ધારણ કરી વધામણા કરવા લાગી. હાથમાં મંગલ દીપક સાથે સ્ત્રીઓ મંગલ દીપ ગાવા લાગી, મંગલ ગાવા લાગી અને સ્ત્રીમાં મંગલ ગીતો ગવાવા લાગ્યા. બ્રાહ્મણો સમસ્તી વાંચન કરવા, વેદ ધ્વનિ કરવા લાગ્યા, શંખ ધ્વનિ થવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા. પાર્વતીનું નગરમાં સારી રીતે બહુ સન્માન કરવામાં આવ્યું. તપ કરીને માં ભવાની આવ્યા અને વેદ ધ્વનિ સાથે પાર્વતીનું ખૂબ સરસ મજાનું સ્વાગત થયું. માતા પિતાને પ્રણામ કર્યા, દીકરીને સાથી સરથી ચાપી બંને આશીર્વાદ આપ્યા. પાર્વતીજીને અત્યંત હર્ષની સાથે નગરમાં માતા પિતા લઈ આવ્યા. પછી અત્યંત પ્રસન્ન થયેલા તેમણે પાર્વતીજીની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી હિમાલય વગેરે ગંગાજી પર સ્નાન કરવા માટે ગયા. તે જ સમયે ભગવાન શંકર ડમરૂ બજાવતા નાચતા મેનાની પાસે આવ્યા. સિંહ તથા ડમરૂનો સુંદર ધ્વનિ કરવા લાગ્યા, જેને સાંભળીને જોઈને નગરવાસીઓ મેના મોહિત થયા. પાર્વતી પર તેમના ત્રિશૂળ વગેરે ચિહ્નો જોઈ પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. ત્યારે મેના સોનાના પાત્રમાં રત્ન વગેરે ભરી તેમને ભિક્ષા આપવા માટે ભગવાન શિવની પાસે આવ્યા. ભિક્ષક રૂપ રુદ્રદેવ આ જોઈ બોલ્યા, જો આપ પ્રસન્ન થયા છો, મને આપની કન્યાનું દાન કરો. આ ભિક્ષાની મને જરૂરિયાત નથી. આમ કહીને નૃત્ય કરવા લાગ્યા. આ સાંભળતા મેના ક્રોધે ભરાઈ શિવને બહાર કાઢી મૂકવા તત્પર થઈ. ત્યાં સુધીમાં હિમાલય પણ ગંગા સ્નાન કરીને પાછા આવ્યા. પોતાના આંગણે ભિક્ષુકને જોયો. મેનાની પાસેથી અને બધી વાતને સાંભળ્યા. કોણ છે? આખી વાત જાણી લીધી. ત્યારે તો હિમાલય પણ ક્રોધપૂર્વક સેવકોને કહેવા લાગ્યા, આ નટને અહીંથી તમે કાઢી મૂકો. પરમાત્માએ નટનું રૂપ ધારણ કર્યું. બીજી વખત નટનું રૂપ ધારણ કર્યું કહેવા લાગ્યા, નટને અહીંથી બહાર કાઢી મૂકો. નોકરોએ શિવને અગ્નિ જેવા તેજસ્વી જોયા. તેમને તેઓ સ્પર્શી ન શક્યા. સદાશિવે પોતાના તેજથી વિષ્ણુ વગેરેના રૂપ દેખાડ્યા. તેને જોઈ
તેને જો હિમાલયને પણ આશ્રય થયું ભાઈ ભગવાન રુદ્રે પાર્વતી સાથેનું પોતાનું સ્વરૂપ બતાવ્યું પૂર્વ પાર્વતીની યાચના કરી પરંતુ શિવની માયાથી મોહિત હિમાલયને તેમના વચન ન માન્યા ત્યારે ભગવાન શંકર અંતર ધ્યાન થયા તેના પછી મેના હિમાલયને જ્ઞાન થયું અરે આ તો સ્વયં ભગવાન શિવ હતા જેણે સ્વયં આવી કન્યાદાનની માંગણી કરી અરે આ અમે શું કર્યું સદા શિવને અમે જાણી ન શક્યા આમ પોતે કલ્પાંત કરવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું હે નારદ આ પ્રમાણેની ઘટના બની પછી પાર્વતીની સદાશિવમાં કામના રહિત ભક્તિ જોઈ ઇન્દ્ર વગેરે દેવતાઓ વિચાર કરવા લાગ્યા હિમાલય પોતાની કન્યાનું દાન કરીને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરી લેશે પૃથ્વીનો પણ ત્યાગ કરી દેશે તો નિશ્ચિતપણે ભગવાન પૃથ્વી ખાલી થઈ જશે હિમાલય તો દિવ્ય રૂપને ધારણ કરી શિવલોકને પ્રાપ્ત કરનારો થશે આ પ્રમાણે અંદર બધા વિચાર કરવા લાગ્યા દેવતાઓ ગુરુ બૃહસ્પતિજીની પાસે ગયા તેમને જઈ સંપૂર્ણ આખી માહિતી કઈ સંભળાવી ગુરુ મહારાજ કહેવા લાગ્યા હે દેવતાઓ હિમાલયની પાસે શિવની નિંદા કરો જેથી તે પોતાની કન્યા શંકરને ન આપે અને અન્ય કોઈને આપે આ પ્રમાણે સાંભળી બૃહસ્પતિએ શિવનું સ્મરણ કર્યું અને કહ્યું હે દેવતાઓ તમે મહા સ્વાર્થી પોતાના સ્વાર્થ માટે મારી પાસે શિવ નિંદા કરાવવા માટે આવ્યા છો નગર નકામ થાવ તમે જો જાતે કેમ પહોંચી જતા નથી તેનાથી મનોરથ સિદ્ધ થાય તેમ નથી સપ્ત ઋષિઓ અથવા બ્રહ્માની પાસે જઈ તમારા દુઃખને હરનાર થાવ ભગવાન શિવના વિવાહમાં કાલનો પાસે બોલ ઉધારેલો છે 2100 રૂપિયા મથુરભાઈ આદુભાઈ સોહાણના ભગવાન શંકર બનવા માટે મથુરભાઈ આદાભાઈ સોહાણના 2100 રૂપિયા હિમાલયના ઘરે બધા ગયા ભગવાન શિવની સ્તુતિ કરી અને કહેવા લાગ્યા કે હે પ્રભુ હે હિમાલય જો તમે તમારી કન્યાદાન કરશો તો ભગવાન શિવ કદાચ ઇન્દ્રલોકને યાચશે બ્રહ્મા બોલ્યા હે નારદ ત્યારે બધા દેવતાઓ મારી પાસે આવ્યા સર્વ વૃત્તાંત મને કહી સંભળાયું ત્યારે મેં કહ્યું હે દેવતાઓ હું ભગવાન શંકરની નિંદા કરવાનો નથી કારણ કે તે નિંદા સુખ શાંતિનો નાશ કરી સંકટમાં મૂકી દે તમે જાતે જ ભગવાન શિવની પાસે પહોંચી જઈ તેમને પ્રસન્ન કરો તેમને પોતાને જ હિમાલયના ગ્રહ પરથી મોકલો પોતે જ હિમાલયને ત્યાં જઈ પોતાની નિંદા કરશે પારકાની નિંદા નરકગામી બનાવે જ્યારે પોતાની નિંદા તો યશ આપનારી બને આ પ્રમાણે બ્રહ્માએ તમામ દેવતાઓને વચનો સંભળાવી દેવતાઓ કૈલાસ ઉપર પહોંચ્યા શિવના દર્શન કરી તેમને નમસ્કાર કર્યા ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શંકરને દંડવત પ્રણામ કરી બધા ભગવાન શિવ હાથમાં સ્થિપની માળા કંઠમાં શાલિધામ ધારણ કરી સાધુના જેવું રૂપ ધારણ કરી હરિહરિ બોલતા બોલતા હિમાલયની સભામાં આવ્યા તે સમયે હિમાલય પોતાના ભાઈઓની સાથે તથા પાર્વતીની સાથે સભામાં બેઠેલા ત્યાં ભગવાન શંકર પોતે આવ્યા છે બોલી જાગનાથ મહાદેવ કી જય સોમનાથ મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન કી જય બાકીની કથા આવતીકાલે સવારે કારણ કે મને એવું કહેવામાં આવે છે કે 5:30 કથા વિરામ કરો ઘણા બધા કામ તમારી કથા ચાલુ એના હિસાબે જઈ શકતા નથી તો 5:30નો સમય થયો છે અહીં કથાને વિરામ આપું આવતીકાલે ફરી વખત 9 વાગ્યે ભગવાન શિવની કથાનું આગળ આપણે ગાન કરશું ભગવત ચર્ચા કરશું અને પરમાત્માની કૃપાથી જે કાંઈ આમાંથી આપણને મળશે એને ગ્રહણ કરશું અને જેને શિવ બનવાનું છે ને સવારે 9 વાગ્યાની આપણી કથા ચાલુ થાય એમાં આ બોલ આપી દેવાનો છે એટલે પ્રેમથી જે કોઈની ઈચ્છા હોય તો બોલ કરજો બોલી જાગનાથ મહાદેવ કી આવ્યો આવી જાઓ બોલે જાગનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ એનો ભાવ હોય તો કોઈનો ભાવ ન તોડાય રાણાનો ભાવ તો મીરાને ઝેર પાવાનો મીરા કે ના પડે પી લીધું કાંઈ વાંધો નહીં ઝેર તો ઝેર
પછી કોની અમારે એ રામ રતન સાંજ સવારે ભીખ પછી કોની અમારે રામ રતન સાંજ સવારે ભીખ પછી કોઈ અમારે એ નાવડીને આખો કિનારે ભીખ પછી કોની અમારે નાવડી હાથો કિનારે ભીખ પછી કોની અમારે એ ભોળાનાથને ભજવા અમારે ભીખ પછી કોની અમારે ભોળાનાથને ભજવા અમારે ભીખ પછી કોની અમારે એ રામ રતન સાંજ સવારે ભીખ પછી કોની અમારે રામ રતન સાંજ સવારે ભીખ પછી કોની અમારે માસીડા હોળી હંગાતી એ મારે જાવ હરીને મળવા હોળી હંકાર મારે જાવ હરી મળવાને એ માસીડા હોળી હંગાતી અમારે જાવ હરી મળવાને હોળી હંકાર મારે જાવ હરી મળવાને એ મારો અલગનો કિસડાનો ચોર નદીનો સામણગારો નદીનો સામણગારો મારો અલગેલો સિંગડાનો ચોર નંદનો કામણગારો નંદનો કામણગારો મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં યશોદાજી સાંભળ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સોનાનું પાનાયા વાસણ મજાના સોનાનું પાનાયા વાસણ મજાના સોનાનું પાનાયા વાસણ મજાના અહીં વાસણ મજાના બાબાની થાળી મારી રે ગઈ ગોકુળમાં વાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં રાણી પટરાણી આયા એટલે સહાય છે રાણી પટરાણી આની પહેલે સહાય છે રાણી પટરાણી આયા એટલે સહાય છે રાણી પટરાણી આની પહેલે સહાય છે ગોપીઓને રાધા મારી લઈ ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી લઈ ગઈ ગોકુળમાં રાધા મારી રહી ગઈ ગોકુળમાં એ નંદલાલાની માતાની સોલાજી સાંભળે રે લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે વાવાયાને વાદળો માતા વાવાયાને વાદળો મળતા વાવાયાને વાદળો વાવાયાને વાદળો મળતા આવો સુંદર
મંદિર વર્ષા મળ્યા માયાની વાદળ ઘૂમતા તમે ખંભે ધાબળો રાખતા તમે ખંભે તે